ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ 13 લેક્ચર નંબર 7 એમાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મની જુદી જુદી પ્રક્રિયાઓમાં આપણે ભણતા હતા એમાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મ એમાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મની જુદી જુદી પ્રક્રિયાઓમાં આપણે સૌથી પહેલાં એના બેઝિકતા વિશે વાત કરી, એની બેઝિક પ્રકૃતિની વાત કરી. બીજી પ્રક્રિયા જે આપણે ભણ્યા હતા એમાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મની બીજી પ્રક્રિયા હતી એ આલ્કાઇલેશન પ્રક્રિયા હતી, જે આપણે એની બનાવટમાં જ અભ્યાસ કર્યો હતો એ ટાઈપની પ્રક્રિયા. ત્રીજી પ્રક્રિયાની વાત કરી એ એસાઇલેશન પ્રક્રિયા હતી. ચોથી પ્રક્રિયા જે આપણે ભણીએ જે ખૂબ જ મહત્વની પ્રક્રિયા છે અને જેને કાર્બાઇલ એમાઇન કસોટી કહે છે. કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા, કાર્બાઇલ એમાઇન કસોટી આ પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી પ્રક્રિયા છે. કાર્બાઇલ એમાઇન કસોટી એને પ્રાથમિક એમાઇનની પરખ કસોટી પણ કહે છે. આ પ્રક્રિયાને પ્રાથમિક એમાઇનની પરખ કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે કે એલિફેટિક અને એરોમેટિક પ્રાથમિક એમાઇન સંયોજનો ક્લોરોફોર્મ અને ઇથેનોલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ગરમ કરતાં ખરાબ વાસ ધરાવતા આઇસોસાયનાઇડ સંયોજન બનાવે છે. આ પ્રક્રિયાને કાર્બાઇલ એમાઇન કસોટી અથવા આઇસોસાયનાઇડ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રાથમિક એમાઇનની પરખ કસોટી છે. કાર્બાઇલ એમાઇન કસોટી સૌથી પહેલાં તો યાદ રાખવાનું, પ્રાથમિક એમાઇનની સંયોજનોની પરખ કસોટી છે. જેમાં ખાસ યાદ રાખીએ એલિફેટિક અને એરોમેટિક પ્રાથમિક એમાઇન સંયોજનોને ક્લોરોફોર્મ અને ઇથેનોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કેવો હોય છે અને ઇથેનોલિય એટલે એને ઇથેનોલમાં દ્રાવ્ય કરવાનો. દ્રાવક તરીકે આપણે ઇથેનોલ લેવાનું. ઇથેનોલમાં દ્રાવ્ય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે ગરમ કરતા ખરાબ વાસ ધરાવતો આઇસોસાયનાઇડ અથવા કાર્બાઇલ એમાઇન સંયોજનો મળે છે. દ્વિતીયક અને તૃતીયક એમાઇન, દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનો આ પ્રક્રિયા દર્શાવતા નથી. આ પ્રક્રિયાને
કાર્બાઇલેમાઇન પ્રક્રિયા, અથવા આઇસોસાયનાઇડ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે નિપજ આઇસોસાયનાઇડ મળે છે એટલે આ પ્રક્રિયાને આઇસોસાયનાઇડ કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયા ખાસ યાદ રાખીએ, મોસ્ટ આઈએમપી છે. માનો કે આપણે એવું લખીએ કે પ્રાથમિક એમાઇન RNH2 અથવા ARNH2 એની ક્લોરોફોર્મ એટલે CHCl3 અને ઇથેનોલિક KOH એટલે કે KOH પોટેશિયમ ઇથેનોલિક સાથે ઇથેનોલની હાજરીમાં એને ગરમ કરવામાં આવે અને ગરમી આપવામાં આવે એટલે આમાંથી આઇસોસાયનાઇડ બને એટલે RNC બનશે અને 3 મોલ KCl વત્તા 3 મોલ H2O છૂટા પડે છે. 3 OH, 2 H અહીંથી ને 1 H અહીંથી એમ કરીને 3 HO ને 3 OH એમ કરીને 3 પાણીના અણુ, અહીંયા 3 ક્લોરીન 3 પોટેશિયમ સાથે 3 KCl એટલે અહીંયા કાર્બન વધ્યો ને અહીંયા નાઇટ્રોજન વધ્યો. કાર્બન વચ્ચે જતો રહે નાઇટ્રોજન અને નિપજ સ્વરૂપે RNC બનાવે છે, જેને આઇસોસાયનાઇડ નિપજ કહે છે. આ નિપજને આઇસોસાયનાઇડ કહેવાય. આ આઇસોસાયનાઇડ સંયોજન નિપજ સ્વરૂપે મળે છે, જે ખૂબ જ ખરાબ વાસ ધરાવતો વાયુ છે. એટલે આ પ્રક્રિયાને આઇસોસાયનાઇડ કસોટી પણ કહેવાય છે. અને પ્રાથમિક એમાઇન RNH2 અથવા ARNH2 આ પ્રક્રિયા આપે છે. એટલે પ્રાથમિક એમાઇન સંયોજનોની પરખ કસોટી તરીકે આ પ્રક્રિયાને ઓળખવામાં આવે છે. તો ખાસ યાદ રાખીએ, સૌથી પહેલી આજે ભણાવી કાર્બાઇલેમાઇન કસોટી. એરોમેટિક અને એલિફેટિક બંને પ્રાથમિક એમાઇન સંયોજન, અહીંયા RNH2 હોય અથવા ARNH2 હોય, એને ક્લોરોફોર્મ અને ઇથેનોલીય KOH સાથે ગરમ કરતા ખરાબ વાસ ધરાવતા આઇસોસાયનાઇડ એટલે કે કાર્બાઇલેમાઇન સંયોજન નિપજ સ્વરૂપે મળે છે. દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનો આ પ્રક્રિયા આપતા નથી એટલે આને પ્રાથમિક એમાઇન સંયોજનોની પરખ કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. એના પછીની બીજી મોસ્ટ આઈએમપી પ્રક્રિયા નાઇટ્રસ એસિડ સાથેની ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા. નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા અને આ પ્રક્રિયાને ડાયએઝોટાઇઝેશન કહે છે. એમાઇન સંયોજનોની આ ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા ખરેખર ખૂબ જ મહત્વની છે, કારણ કે આ પ્રક્રિયાની મદદથી એમાઇન સંયોજનોનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરવામાં આવેલો છે. એલિફેટિક એમાઇન સંયોજનો નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરી અને ડાયએઝોનિયમ ક્ષાર બનાવે. એ અસ્થાયી હોવાને કારણે નાઇટ્રોજન મુક્ત કરે અને આલ્કોહોલ સંયોજન બનાવે છે. અને એરોમેટિક એમાઇન સંયોજનો માટે પણ આ પ્રક્રિયા અલગથી દર્શાવાય. તો આ પ્રક્રિયાને બે રીતે ભણીએ. પહેલાં એલિફેટિક પ્રાથમિક એમાઇન સાથે અને પછી એરોમેટિક એમાઇન સાથે. તો એલિફેટિક પ્રાથમિક એમાઇન સંયોજનો નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરી ડાયએઝોનિયમ ક્ષાર બનાવે છે.
જે અસ્થાયી હોવાના કારણે નાઇટ્રોજન મુક્ત કરી આલ્કોહોલ બનાવે છે. નાઇટ્રોજન મુક્ત કરી અને આલ્કોહોલ સંયોજન બનાવે છે. આ નાઇટ્રોજનની માત્રાત્મક પ્રાપ્તિ એ એમિનો એસિડ અને પ્રોટીન સંયોજનોના માપનમાં ઉપયોગ થાય છે, પણ આપણે એની એટલી બધી જરૂરિયાત નથી. એટલે આ પ્રક્રિયાને સમજીએ. RNH2 એટલે પ્રાથમિક એમાઇન, એની નાઇટ્રસ એસિડ એટલે HNO2 સાથેની પ્રક્રિયા. આ HNO2 બને NaNO2 વત્તા HCl માંથી. NaNO2 વત્તા HCl ના મિશ્રણમાંથી Na ને Cl છૂટું પડે એટલે HNO2 અને નાઇટ્રસ એસિડ કહેવાય. નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા થઈ RN2+ ઇન્ટુ Cl માઇનસ એટલે ડાયએઝોનિયમ ક્ષાર મળ્યો. અને આ ડાયએઝોનિયમ ક્ષારની માધ્યમના પાણી સાથે પ્રક્રિયા થાય એટલે આ N2 છૂટો પડે, અહીંથી H અને Cl એમ કરીને HCl છૂટો પડે એટલે -N2 અને -HCl એટલે આનો OH લાગી જાય એટલે નિપજ સ્વરૂપે ROH આલ્કોહોલ બનાવે છે. આ જ પ્રક્રિયાને આપણે અહીંયાથી કઈ રીતે થાય એને સમજીએ તો આપણો એમાઇન સંયોજન એટલે RNH2, એની પ્રક્રિયા આપણે થોડીક વ્યવસ્થિત સમજીએ. HNO2 NaNO2 વત્તા HCl સાથે પ્રક્રિયા થાય એટલે Na ને Cl એમ કરીને પહેલા NaCl છૂટો પડી જાય. પછી 2 હાઇડ્રોજન અને 1 હાઇડ્રોજન એમ કરીને 3 હાઇડ્રોજન. આમ તો અલગ અલગથી સમજીએ તો RNH2 ની NaNO2 ને HCl એટલે NaCl છૂટું પડ્યું ને આ ભેગું થઈને બનાવ્યું HNO2. હવે HNO2 વત્તા RNH2. હવે આમાંથી કાઢો તો આ 2 હાઇડ્રોજન અહીંથી ખરેખર તો HCl ના 2 મોલ વપરાય. HCl ના 2 મોલ વપરાય છે એટલે 2 હાઇડ્રોજન આથી વત્તા HNO2 વત્તા 1 મોલ HCl હજુ હશે એટલે 1 હાઇડ્રોજન અહીંથી 1 હાઇડ્રોજન અહીંથી ને 2 હાઇડ્રોજન અહીંથી એટલે 2 ને 1 3 ને 1 4 હાઇડ્રોજન અને આ 2 ઓક્સિજન એમ કરીને -2H2O થયા. એટલે 2 ઓક્સિજન ગયા, હાઇડ્રોજન ગયો, હાઇડ્રોજન ગયો ને આ 2 હાઇડ્રોજન ગયા. હવે આ નાઇટ્રોજન ને આ ક્લોરીન વધ્યો. હવે આ નાઇટ્રોજનની વાત કરીએ તો R અને N આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને આની 3 સંયોજકતા હોય એટલે એ 2 સંયોજકતાથી આની હારે જોડાય ને 1 સંયોજકતાથી ક્લોરીન સાથે જોડાય તો આને ડાયએઝોનિયમ ક્લોરાઇડ કહેવાય. હવે સમજો, આની પાસે પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એટલે આ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનો 1 ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજનને આપી દે એટલે આ નાઇટ્રોજન પ્લસ બને, આને ઇલેક્ટ્રોન મેળવો એટલે આ માઇનસ બને અને આનો ભાગીદારીનો ઇલેક્ટ્રોન અહીંયા લાવશે એટલે RN 1 ઇલેક્ટ્રોન આની પાસે. સમજો ડબલ બોન્ડ આ N આનું યુગ્મ હું અહીંયા નીચે દર્શાવું, આ ક્લોરીન સાથેનો બંધ અહીંયા દર્શાવું. આને ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે આ નાઇટ્રોજન પ્લસ બન્યો, આને ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે આ નાઇટ્રોજન માઇનસ બન્યો. હવે આનો ઇલેક્ટ્રોન અને આનો ઇલેક્ટ્રોન બે ભાગીદારી કરી નાખે એટલે બંધ બનાવશે એટલે RN ટ્રિપલ બોન્ડ N. આ નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ માઇનસ અને આ પ્લસ અને આની સાથે ક્લોરીન. હવે અહીંયા જુઓ તો નાઇટ્રોજન સાથે 4 સહસંયોજક બંધ થઈ ગયા, એવું ન થાય એટલે આ બંધના 2 ઇલેક્ટ્રોનને ક્લોરીન લઈ લઈએ એટલે નાઇટ્રોજન પ્લસ બને એટલે બનશે RN પ્લસ ટ્રિપલ બોન્ડ N. હવે આ 2 ઇલેક્ટ્રોન આને લીધા એટલે આ નાઇટ્રોજન પહેલાં માઇનસ હતો ને પછી પ્લસ થયો. ક્લોરીન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યો એટલે ક્લોરીન માઇનસ બન્યો.
આ માઇનસ પ્લસ તટસ્થ થઈ ગયો એટલે આ બન્યો RN પ્લસ ટ્રિપલ બોન્ડ N ઇન્ટુ Cl માઇનસ. હવે આ જે નાઇટ્રોજન છે એ પોતે 5 સંયોજકતા દર્શાવે. જો 3 સહસંયોજક બંધ આ બાજુ ને એક આ બાજુ એટલે 4, અને આ પ્લસ અને આ માઇનસ એમ કરીને એક આયનીય બંધ, 4 સહસંયોજક બંધ ને એક આયનીય બંધ, એમ આ નાઇટ્રોજન પોતે 5 સંયોજકતા દર્શાવે. એટલે આને સંયુક્ત રીતે લખતી વખતે RN2 પ્લસ ઇન્ટુ Cl માઇનસ લખાય. ખાસ સમજીએ, અહીંયા 2 મોલ HCl વપરાય, 2 હાઇડ્રોજન અહીંથી, 2 હાઇડ્રોજન અહીંથી ને 2 ઓક્સિજન અહીંથી, 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન, 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન એટલે 2 મોલ પાણીના ગયા. 1 ક્લોરીન 1 NaCl ગયો, તો અહીંયા 1 ક્લોરીન વધ્યો, અહીંયા નાઇટ્રોજન વધ્યો ને અહીંયા નાઇટ્રોજન વધ્યો એટલે RnNCl, અને આ રીતે અહીંયા બંધ બને. આ વસ્તુ ન સમજાણી હોય તો ફરી 2 વાર વિડીયોમાં જોઈ અને આ વસ્તુને સમજી લેજો. આ બહુ જ મહત્વની વસ્તુ છે, અને ખાસ ધ્યાનથી સમજી અને યાદ રાખજો. તો એલિફેટિક પ્રાથમિક એમાઇન નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરે છે અને નિપજ સ્વરૂપે આપણને આ ડાયએઝોનિયમ ક્ષાર બનાવી અને આલ્કોહોલ બનાવે છે. એ જ રીતે એરોમેટિક પ્રાથમિક એમાઇન પણ નીચા તાપમાને એટલે 273 કેલ્વિનથી 278 કેલ્વિન તાપમાને, એટલે સેલ્સિયસમાં લખો તો 0 અંશ સેલ્સિયસથી 5 અંશ સેલ્સિયસ. આ તાપમાન ખાસ યાદ રાખીએ. આ તાપમાને બહુ ઓછી પ્રક્રિયા ભણવામાં આવે છે. 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા બહુ જ ઓછી ભણવામાં આવે છે. એમાંની એક પ્રક્રિયા છે આ ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા. નીચા તાપમાને 273 થી 278 કેલ્વિન તાપમાને એરોમેટિક એમાઇન સંયોજનો નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરી ડાયએઝોનિયમ ક્ષાર બનાવે છે. આ સંયોજનોનો એક અગત્યનો વર્ગ છે જેનો ઉપયોગ વિવિધ પ્રકારના એરોમેટિક સંયોજનોના સંશ્લેષણમાં થાય છે. આ ક્ષારનો ઉપયોગ વિવિધ પ્રકારના એરોમેટિક સંયોજનના સંશ્લેષણ માટે થાય છે. વિવિધ પ્રકારના એરોમેટિક સંયોજનના સંશ્લેષણ માટે આ પ્રક્રિયા થાય છે. દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનો નાઇટ્રસ એસિડ સાથે જુદી જુદી પ્રક્રિયા કરે છે અને આ ક્ષાર ઓરડાના તાપમાને અસ્થાયી હોય છે. દ્વિતીયક અને તૃતીયક એમાઇન નાઇટ્રસ એસિડ સાથે જુદી જુદી રીતે પ્રક્રિયા કરે છે. કે દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજન છે એ આપણે જે રીતના અત્યારે વિચારીએ છીએ એ રીતે પ્રક્રિયા કરતા નથી.
આપણે સિમ્પલી એક પ્રક્રિયાને સમજીએ, એનિલિનની પ્રક્રિયાને સમજીએ. એનિલિન એટલે બેન્ઝીન ઉપર NH2. આને એરોમેટિક પ્રાથમિક એમાઇન એટલે એનિલિન કહેવાય. અને એનિલિનની આપણે NaNO2 વત્તા 2 મોલ HCl સાથે પ્રક્રિયા કરીએ 273 થી 278 કેલ્વિન તાપમાને, ત્યારે આ 2H 2HA અને 2O2 એમ કરી અને નિપજ સ્વરૂપે છૂટું પડશે 2H2O. 2 હાઇડ્રોજન આ, 2 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન આ, 4 હાઇડ્રોજન ને 2 ઓક્સિજન, 2 મોલ પાણી છૂટું પાડે, 1 Na અને 1 Cl HCl છૂટું પાડે. એટલે અહીંયા N અને અહીંયા Cl એટલે નિપજ સ્વરૂપે. હવે ઘણી બધી વખત આને લખાય છે કઈ રીતે સમજો. આપણને આમ લખ્યું હોય કે N ડબલ બોન્ડ NCl તો પણ ચાલે. જો અહીંયા દ્વિબંધ દર્શાવ્યો હોય તો અહીંયા બંધ દર્શાવવાનો, ન દર્શાવ્યો હોય તો નહીં દર્શાવવાનો. ઘણી બધી વખત એવું લખવાના બદલે આમ લખેલું હોય છે. N2+ ઇન્ટુ Cl માઇનસ. અને આ બંને બંધારણનું નામ લખાય બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. આ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ મેળવવાની આ પ્રક્રિયાને ડાયએઝોટાઇઝેશન કહે છે. આ પ્રક્રિયાનું નામ છે એ ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા છે. અને આ ડાયએઝોનિયમ સમૂહ એટલે N ડબલ બોન્ડ N ટ્રિપલ બોન્ડ N સમૂહ અને એઝો સમૂહ કહેવાય. આ N દ્વિબંધ ત્રિબંધ વાળો સમૂહ છે એને એઝો સમૂહ કહેવાય. અને આ એઝો રંગકોની બનાવટમાં ઉપયોગી છે. રંગકો આમાંથી બહુ વધારે પ્રમાણમાં બને છે. પછી આ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડમાંથી વિવિધ પ્રકારના કેટલાય સંયોજન મેળવી શકાય છે. લગભગ આપણા અભ્યાસક્રમમાં અહીંયા આપણે 8 થી 10 સંયોજન મેળવવાની વાત છે. ખાલી બેન્ઝીન ને નાઇટ્રોબેન્ઝીન, ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, પછી ફ્લોરોબેન્ઝીન મેળવવાની વાત છે. પછી ફિનાઇલ હાઇડ્રેઝિન મેળવવાની વાત છે. તો ઘણી બધી પ્રક્રિયા, પછી એની અંદરથી 4 એઝો રંગક મેળવવાની વાત છે. તો જુદી જુદી ઘણી બધી નિપજ મેળવી શકાય છે આ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડમાંથી. એટલે આ ક્ષાર છે એ વિવિધ પ્રકારના એરોમેટિક સંયોજનના સંશ્લેષણ માટે ખૂબ જ ઉપયોગી છે. અને આ પ્રક્રિયા આપણી ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા. તમે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો જો ભણ્યા હોય તો એની અંદર એક કસોટી હતી, નામી પ્રક્રિયા હતી. વેરી ગુડ, તમને કદાચ યાદ હશે, સેન્ડમેયર પ્રક્રિયા હતી. સેન્ડમેયર પ્રક્રિયાનો પ્રથમ તબક્કો એનિલિનમાંથી આ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ કહે છે. ઘણી બધી વખત જો બેન્ઝીનમાંથી બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ પૂછે તો બેન્ઝીનમાંથી નાઇટ્રોબેન્ઝીન, નાઇટ્રોબેન્ઝીનમાંથી એનિલિન અને એનિલિનમાંથી બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ એક પરિવર્તન સ્વરૂપે કદાચ પૂછે તો તમને આવડવું જોઈએ. માનો કે આપણે અહીંયા લખીએ, જગ્યા છે અને નેક્સ્ટ પ્રક્રિયા છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. એટલે આપણને એવું પૂછે કે બેન્ઝીનમાંથી બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ માનો કે આવું આપણને પરિવર્તન પૂછ્યું છે કે બેન્ઝીનમાંથી બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ, તો તમે લખી શકો છો કે બેન્ઝીન એનું પહેલા નાઇટ્રેશન કરવાનું. HNO3H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરીએ. HNO3 વત્તા H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે નાઇટ્રેશન પ્રક્રિયા થતાં નિપજ સ્વરૂપે આપણને નાઇટ્રોબેન્ઝીન મળે છે. NO2 એટલે નાઇટ્રોબેન્ઝીન. આ નાઇટ્રોબેન્ઝીનનું નિકલ ઉદ્દીપકની હાજરીમાં H2 સાથે પ્રક્રિયા કરો એટલે રિડક્શન થઈ અને નિપજ સ્વરૂપે આપણને NH2 એટલે એનિલિન મળે.
અને આ જ એનિલિનની 2 મોલ NaNO2 વત્તા NaNO2 અને 2 મોલ HCl સાથે NaNO2 વત્તા 2 મોલ HCl સાથે 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા નિપજ સ્વરૂપે બેન્ઝીન ઉપર N2+ ઇન્ટુ Cl માઇનસ એટલે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ મળે છે. આજે ભણાવેલી બે પ્રક્રિયા મોસ્ટ આઈએમપી પ્રક્રિયા છે. કાર્બાઇલ એમાઇન કસોટી પ્રાથમિક એમાઇનની પરખ કસોટી તરીકે ઓળખાતી આ પ્રક્રિયા પણ ખૂબ જ મહત્વની છે. અને બીજી નાઇટ્રસ એસિડ સાથેની ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા. ભાઈ કાર્બાઇલ એમાઇન કસોટી પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાવાની શક્યતા સૌથી વધારે 2 થી 3 માર્કમાં પૂછાય. ડાયએઝોટાઇઝેશન પણ મોસ્ટ આઈએમપી પ્રક્રિયા છે. આ બે પ્રક્રિયા આજે હોમવર્કમાં તમારે એક વખત ફેરબુકમાં ને એક વખત રફ બુકમાં લખવાની છે. આ પ્રક્રિયાને ખાસ તૈયાર કરજો. હા, આના ઉપરની વાત કરી દઈએ કે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડમાંથી જુદી જુદી નિપજ બનાવવાની વાત છે એ તમારા નવા અભ્યાસક્રમમાં નથી. હું તમને ટેક્સ્ટબુક પ્રમાણે સમજાવું તો તમે બધા જોઈ શકો છો કે ટેક્સ્ટબુકમાં આપણે આ પ્રક્રિયા એસાઇલેશન લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા. પછી આજે કાર્બાઇલ એમાઇન કસોટી અને નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા, પછી આ સલ્ફોનાઇલ ક્લોરાઇડવાળી પ્રક્રિયા નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. પછી આ પ્રક્રિયા ભણીશું. પછી આ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડની વાત કરી, ડાયએઝોનિયમ ક્ષાર. આ ડાયએઝોનિયમ ક્ષાર એના બનાવટની પદ્ધતિ, એના ભૌતિક ગુણધર્મ, એના રાસાયણિક ગુણધર્મમાં જુદી જુદી વિસ્થાપન. જો અહીંયા ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, સાઇનોબેન્ઝીન, ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આમાં આયોડોબેન્ઝીન, આમાં ફ્લોરોબેન્ઝીન. પછી અહીંયા ખાલી બેન્ઝીન બનાવવાની વાત છે. અહીંયા બેન્ઝીન ઉપર OH લાખી અને ફિનોલ મેળવવાની વાત છે. પછી નાઇટ્રોબેન્ઝીન મેળવવાની વાત છે. પછી આ રંગકો છે, પીળો રંગક અને નારંગી રંગક. આ બે પ્રક્રિયા આપણને ટેક્સ્ટબુકમાં અત્યારે નીકળી ગઈ છે, પણ આ એક પ્રક્રિયાને ભણીશું. અને પછી એરોમેટિક વિસ્થાપનની થોડીક વાત કરીશું. તો આ પ્રક્રિયા છે એ આપણા માટે અત્યારે અભ્યાસક્રમમાં નીકળી ગઈ છે, પણ જ્યારે રૂબરૂ મળીશું ત્યારે આ બે પ્રક્રિયાને ખાસ ભણીશું. તો આટલી પ્રક્રિયાઓ એમાંથી બનાવટની વાત છે, બધું આપણે આમાંથી મેળવી શકીએ છીએ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી બધું જ મેળવી શકીએ છીએ. આ પ્રક્રિયાને ખાસ યાદ રાખીએ. તો ફરીથી કાર્બાઇલ એમાઇન કસોટી, પ્રાથમિક એમાઇનની પરખ કસોટી, ક્લોરોફોર્મ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા. આને ક્લોરોફોર્મ લખાય અને આને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ લખાય. ક્લોરોફોર્મ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી આઇસોસાયનાઇડ બને Rn+C- એ રીતે એને દર્શાવી શકાય. અને આ ખૂબ જ ખરાબ વાસ ધરાવતો આઇસોસાયનાઇડ સંયોજન મળે છે એની વાત. અને છેલ્લે ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયાની વાત પૂરી કરી અને આપણે અહીંયા આજ પૂરતી આ લેક્ચરની વાત પૂરી કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની આગળની પ્રક્રિયા એટલે કે એની હિન્સબર્ગ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા, આમ તો એને એમાઇન સંયોજનોની અલગીકરણની પ્રક્રિયા તરીકે પણ ઓળખાય છે, એવી પ્રક્રિયાની આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. તો આજ પૂરતી આ બે પ્રક્રિયા ખાસ ધ્યાન રાખીએ, તૈયાર કરીએ, બે વાર લખીએ અને આવડે નહીં ત્યાં સુધી લખીને તૈયાર કરીએ.